પૂર્વાશ્રમમાં જ્ઞાતિએ રજપૂત માંડા ગામના રહીશ મોટાભાઈ નામે હતા. તેમણે ભગવાન સ્વામિનારાયણના પ્રકટપણાની વાતો સાંભળી, તેથી તેઓ ગઢપુર આવ્યા. ત્યાં શ્રીહરિના દર્શન કરતાં જ તેમની ચિત્તવૃત્તિ મૂર્તિમાં ખેંચાઈ ગઈ અને સંસાર પડતો મૂકી તે જ સમયે શ્રીજી મહારાજ પાસે પ્રાર્થના કરી કે, હે મહારાજ, મને આપની પાસે રાખો. ત્યારથી શ્રીજીએ તેમને રાખ્યા અને પછી સાધુની દીક્ષા આપી સચ્ચિદાનંદ સ્વામી નામ રાખ્યું. તેમને શ્રીજી સાથે અત્યંત પ્રેમનું અંગ બંધાયું અને નારાયણ વિયોગ સહન થતો નહીં, તેથી નિરંતર પાસે રહેતા. કદાપી મહારાજ કોઈ સ્થળે પધારતા તો સચ્ચિદાનંદ સ્વામીને સાથે લઈ જતા. કોઈ વખતે જો સાથે ન જવાતું અને મહારાજથી છૂટા પડાતું તો વિરહની પીડામાં અતિશય પ્રેમના આવેગમાં તેમના શરીરે રોમમાં લોહીના ટશિયા ફૂટી આવતા. જ્યારે મહારાજની સાથે જતા ત્યારે માર્ગમાં માણકી ઘોડીએ મહારાજ બેઠા હોય છતાં સચ્ચિદાનંદ સ્વામી પડખેને પડખે દોડતા જાય અને શ્રીજીની મૂર્તિ જોતા જાય. એ ચાલતા રસ્તે ઝાડા, ઝાંખરા, કાંટા, કાંકરા પગમાં આવે તેની પણ દરકાર કરતા નહીં. આવી ઉત્કટ પ્રેમની ભાવના જોઈ શ્રીજી કહે કે આટલો બધો સ્નેહ છે તે ભૂત થશો ભૂત. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહેલું કે જો હું ભૂત થઈશ અને તોય તમને જ વળગીશ. આ સાંભળીને શ્રીજી હસી પડ્યા. એક પ્રસંગે શ્રીજી ભરૂચ થઈ નર્મદા ઉતરીને ધર્મપુર પધાર્યા હતા. વળતા ગાડી ખાલી જોઈ સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું તો માલુમ પડ્યું કે મહારાજ તો ધર્મપુર પધાર્યા. એ સાંભળીને તેમને વિયોગનો એટલો આઘાત થયો કે તેઓ મૂર્છા આવતા પૃથ્વી પર પડી ગયા. પછી તો દેહનું ભાન ન રહ્યું અને ગાંડા જેવા થઈ ગયા. અને મહારાજ ક્યાં, મહારાજ ક્યાં એમ બોલતા દોડવા લાગ્યા. આથી દાદા ખાચર અને સંતોએ સ્વામી ગાંડા થઈ ગયા છે એમ જાણીને તેમને એક ઓરડામાં રાખીને કમાડવાસી તાળું માર્યું. પરંતુ તેઓ તો પ્રેમના આવેશમાં નિરાવરણપણે ત્યાંથી નીકળી ગયા અને વગડામાં મહારાજનું રટણ કરતા ફરવા લાગ્યા અને ઝાડ પાન જે કંઈ દેખે તેને મહારાજના ખબર પૂછતા જાય અને આંખમાંથી ચોધાર અશ્રુ ચાલ્યા જાય. વળી ઊંચે સ્વરે મહારાજની સ્તુતિ કરી બોલાવતા જાય અને વિયોગનું એટલું તીવ્ર દુઃખ થવા લાગ્યું કે તેમની બધી ઇન્દ્રિયોમાંથી લોહી ટપકવા લાગ્યું. તેમની આવી ઉત્કટ ભાવનાને વશ થઈ શ્રીજીએ તેમને દિવ્ય સ્વરૂપે મોટા તેજના સમૂહ સાથે દર્શન આપ્યા અને ધીરજ દીધી કે આમ વ્યાકુળ કેમ થાઓ છો? હું તો હંમેશા તમારી સાથે જ છું અને તમે ધારશો ત્યારે દર્શન દઈશ, માટે દિલગીર ન થશો. અહીં ઓરડામાં સ્વામીને પૂર્યા હતા તે ઉઘાડીને જોયું તો સ્વામીને દેખ્યા નહીં. તેથી સૌ શોધવા લાગ્યા. આસપાસમાં અને દૂર પણ તપાસ કરી તો વગડામાંથી મળી આવ્યા. પછી તેમને ઘેર તેડી લાવ્યા અને હકીકત પૂછી ત્યારે સ્વામીએ કહ્યું કે શ્રીજીના દર્શન થયા તેની તથા હાલમાં મહારાજ ધર્મપુરમાં વિરાજે છે અને કુશળકુંવરબા જે રીતે મહારાજની સેવા પૂજા કરે છે તે તથા સુરતમાં પધરામણી થઈ તે બધું અહીં બેઠા દેખાય છે એમ કહ્યું. તેથી સૌ ખૂબ જ હર્ષ અને આનંદ પામ્યા. પછી સ્વામીને કહ્યું કે સ્વામી, ઘણા દિવસના ઉપવાસ હશે તો જમી લો. ત્યારે કહે કે હું તો ધર્મપુરમાં મહારાજ સાથે જમ્યો છું. તેમ કહીને વમન કરી જમેલું તાજું અન્ન બતાવ્યું. એક પ્રસંગે સ્વામીને દાદા ખાચરના દરબારમાં જમવા બેસાડ્યા તો જેટલું પીરસે એટલું જમી જાય. એમ જમતા ઘણા માણસો માટે કરેલી રસોઈ જમી ગયા. પછી દાદા ખાચરે કહ્યું કે હવે પીરસવું રહેવા દો, નહીં તો પેટ ફાટશે. ત્યારે સ્વામીએ પોતાનું પેટ બતાવ્યું તો તે ખાલી જ હતું. આથી સૌ અતિ આશ્ચર્ય પામ્યા. આમ શ્રીજીની મૂર્તિને ધારીને બધું અન્ન એકતાથી મહારાજને જમાડી દીધું હતું. એક વખતે નિયમની એકાદશીને રોજ સૌ વિશેષ નિયમો ધારવા લાગ્યા ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ નિયમ ધાર્યો કે ચોમાસાના ચાતુર્માસમાં નિંદ્રા ન કરવી. આ નિયમ પાળવા માટે તેઓ આખી રાત પલાઠી વાળીને બેસી રહેતા અને બંને પગના સાથળ ઉપર મોટા પથ્થર મુકાવી રાખતા. હાલમાં જ્યાં રાધાબાગ છે ત્યાં પ્રથમ મોટું બીડ હતું અને બાવળ, બોરડી વગેરે ઝાડોની કાંઠ હતી.
શ્રીજીએ સંકલ્પ કર્યો કે આ સ્થળે જો બાગ કરીએ તો ઠાકોરજી માટે ફળફૂલ સારા થાય, માટે તે પ્રમાણે કરવું એમ કહીને શ્રીજી પધાર્યા. બીજે દિવસે સવારમાં સચ્ચિદાનંદ સ્વામી પાણીની તાંબડી ભરીને ત્યાં પહોંચ્યા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચાર કરતા ઝાડવાને પાણી છાંટીને કહેતા જાય કે લો તમને સત્સંગના વર્તમાન ધરાવ્યા, હવે આ ઝાડનો દેહ છોડી દો, અહીં મહારાજ માટે બાગ કરવો છે. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સભા ભરીને બેઠા હતા. ત્યાં પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામી કેમ દેખાતા નથી, ક્યાં છે? તેવામાં સ્વામી આવી ગયા અને પગે લાગીને સભામાં બેઠા. તેમને મહારાજે પૂછ્યું કે આજે સવારના ક્યાં ગયા હતા? ત્યારે સ્વામી કહે, મહારાજ, આપે કાલે કહેલું ને કે બીડ પડ્યું છે ત્યાં બાગ કરવો છે, એટલે તે બીડના બધા ઝાડને વર્તમાન ધરાવી આવ્યો, તેથી તેનું કલ્યાણ થાય. આ સાંભળીને મહારાજ મંદ મંદ હસ્યા અને સભામાં બોલ્યા કે આ સચ્ચિદાનંદ મુનિ કેવા સમર્થ છે કે ઝાડનું પણ કલ્યાણ કર્યું. સ્વામી કહે, મહારાજ, એ જ આપના નામનો પ્રતાપ છે, હું તો આપનો દાસ છું. પછી બીડમાં બધા ઝાડો સુકાઈ ગયા, એટલે સચ્ચિદાનંદ સ્વામીએ તેને કાઢી નાખીને હળથી જમીન ખેડી નાખી, તેમાં રીંગણી વાવી. તેમાં રીંગણા ઘણા સારા થયા. એક વખત સ્વામીને સંકલ્પ થયો કે રીંગણા શ્રીજી મહારાજને અને સંતોને જમાડવા જેવા થયા છે, પણ મહારાજ આજ્ઞા આપે તો તેમ કરું. તે જ સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં સભામાં વિરાજમાન હતા. એક બાજુ બાઈઓની સભા બેઠી હતી, તેવામાં એક પુરુષ ત્યાંથી મહારાજ પાસે આવતો જણાયો. તેને બાઈઓ કહેવા લાગ્યા કે જરા દૂર ચાલો, અહીં સાંખ્યયોગી બાઈઓને ઉપવાસ પડશે. તે સાંભળીને શ્રીજીએ કહ્યું કે એ ઉપવાસ પાડે એવો નથી, એ તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ મૂર્તિમાન આવ્યો છે. પછી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ સ્વીકારી લઈને લક્ષ્મીબાગમાં રસોઈ કરાવી, એ જ રીંગણા મગાવીને સુંદર શાક કરાવ્યું. તે પોતે જમ્યા અને સંતોને પણ જમાડ્યું. કોઈ એક પ્રસંગે જરા ખીજાઈને સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું કે જાઓ, અહીં રહેશો નહીં, એટલે સ્વામી આજ્ઞા પ્રમાણે ચાલી નીકળ્યા. પણ જે શ્રીજી સાથે ગાઢ પ્રેમથી સંકળાયેલા તે ક્યાં જાય? તે તો આઘા ચાલીને ઘેલાંદી ઉન્મત્ત ગંગા ને કિનારે એક બાજુ પથ્થર પર જઈને બેઠા. ઉનાળાની ઋતુ હતી અને ધોમ તાપ તપતો હતો. તેમાં ધગધગતી શિલા ઉપર મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા લાગ્યા. શરીરે ખૂબ તાપ લાગ્યો અને તરસથી કંઠ સુકાવા લાગ્યો. આ વખતે શ્રીજી અક્ષરઓરડીમાં પોઢ્યા હતા. તેમણે પાર્ષદને કહ્યું કે મને તરસ લાગી છે તો ટાઢું પાણી લાવો. પાર્ષદે પાણી આપ્યું, તે મહારાજ પી ગયા. વળી ફરીવાર માગ્યું, તે પણ પી ગયા. એમ વારે વારે પાણી માગવા લાગ્યા અને પીવા લાગ્યા, પણ તરસ હીપે નહીં. આથી બધા અકળાયા કે મહારાજની તરસ હીપતી નથી. ત્યારે જે સચ્ચિદાનંદ સ્વામીની સ્થિતિ સમજતા હતા, તેમણે વિચાર કર્યો કે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે દૂર કર્યા છે, તેને ખોડી કાઢો અને પાણી પાઓ. આવા ધગધગતા તાપમાં તે કોઈ સ્થળે હોવા જોઈએ. પછી ખોરતા ઘેલા નદીને સામે કિનારે મળી આવ્યા. ત્યાં જઈને ધ્યાનમાંથી જગાડીને તેમને ઠંડુ પાણી પાયું, એટલે તુરત મહારાજની તરસ હીપી ગઈ. આ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વામીને અત્યંત પ્રેમભાવથી શ્રીજી સાથે એકતા હતી. એક સમયે દાદા ખાચરના દરબારમાં શ્રીજી ભાગવતની કથા વંચાવતા હતા. તેમાં દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા એ પ્રસંગ આવ્યો. ત્યારે જીવા ખાચરે પૂછ્યું, જે હે મહારાજ, એમ તે શી રીતે બન્યું હશે? મહારાજ કહે, કોઈ વખતે બતાવીશું. ત્યારબાદ એક પ્રસંગે જીવા ખાચરે 2 રસોઈ આપવાનો નિર્ધાર કરી પકવાન કરાવી રખાવ્યા. પછી મહારાજને કહીને તેને સાચવવાને સારું સચ્ચિદાનંદ સ્વામીને બેસાડ્યા. મહારાજ કહે, સ્વામીને જરા કોરડ નાસ્તો કરાવજો. એટલે જીવા ખાચરે સ્વામીને કહ્યું કે સ્વામી, આપને અહીં જ બેસવાનું છે તો આપ પકવાથી જોઈએ તેટલું કોરડ કરજો. પછી તો સ્વામી શ્રીજીની મૂર્તિને ધારીને કોરડ બેઠા. તે બંને રસોઈના પકવાન જમી ગયા.
જીવા ખાચરે જોયું તો બધું જ ખાલી. એટલે મહારાજ પાસે જઈને કહ્યું કે મહારાજ, આ સચ્ચિદાનંદ સ્વામી તો દુર્વાસાના મોટા ભાઈ લાગે છે. એક વર્ષે વરસાદે તણાવ્યું અને ઘાસચારા વગર પશુઓ બહુ દુઃખી થવા લાગ્યા. ત્યારે કેટલાક હરિભક્તોએ સચ્ચિદાનંદ સ્વામી આગળ આ સંકટની વાત કરી. એથી તેમનું દયાળુ હૃદય દ્રવી ઉઠ્યું અને સમાધિ કરી વરસાદના દેવ ઇન્દ્રને જઈ ઠેબું માર્યું અને ઠપકો આપી વરસાદ વરસાવવા કહ્યું. તેથી વરસાદ થયો. પછી સભામાં જ્યારે સ્વામી આવ્યા ત્યારે શ્રીહરિએ કહ્યું કે આમ વરસાદ વરસાવો છો અને સ્વતંત્રપણે વર્તો છો તે તમને કોણે અખ્તિયાર આપ્યો છે? પછી સ્વામી કહે, મહારાજ, પશુઓ દુઃખી થતા હતા અને હરિભક્તોને સંકટ હતું તેથી આમ કર્યું. પણ આજ્ઞા વિના એમ કર્યું તો તે ગુનો ક્ષમા કરો. એક સમયે જીવા ખાચર ગિરાસની તકરાર માટે દાદા ખાચર સામે ફરિયાદ કરવા ભાવનગર જવા માટે ઘોડીએ ચડીને ચાલ્યા. તેની સચ્ચિદાનંદ સ્વામીને જાણ થઈ. તેથી તેમના મનમાં બહુ આઘાત થયો કે દાદા ખાચર જેવા મુક્ત પુરુષને આ જીવા ખાચર ખોટી રીતે કંડે છે અને વળી ભાવનગર જઈને વધારે ઉપાધિ કરશે. આમ વિચારી તેને રોકવાનો ઉગ્ર સંકલ્પ કરીને તેમની ઘોડીમાં પ્રવેશ કર્યો. એથી શાંત ચાલતી ઘોડીએ એવું તો તોફાન કર્યું કે જીવા ખાચર પડી ગયા અને વાગ્યું. ભાવનગર જઈ શક્યા નહીં. આથી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીને ઠપકો આપ્યો કે સાધુ થઈને આવું કરો છો. ત્યારે સ્વામી કહે, મહારાજ, દાદા ખાચર જેવા પરમ ભક્તનો દ્રોહ કરે તે મારાથી સહન ન થઈ શક્યું તેથી આમ કર્યું. અયોધ્યાવાસી ધર્મકુળ અહીં આવ્યા પછી તે બધાને દ્વારિકાની યાત્રાએ જવાનો વિચાર થયો. ત્યારે મહારાજે તેઓ આ ભૂમિમાં અજાણ્યા હોવાથી તેની ભેગા સચ્ચિદાનંદ સ્વામીને ભોમિયા તરીકે મોકલ્યા. દ્વારિકા પહોંચ્યા પછી ત્યાંના ગુગળી બ્રાહ્મણોએ સચ્ચિદાનંદ સ્વામીને પૈસા વિના ગોમતીજીમાં નહાવા ન દીધા. તેમણે સ્વામિનારાયણના સાધુ તરીકે પૈસા ક્યાંથી આપે તેમ કહ્યું. છતાં ગુગળીઓએ બીજા બાવાઓની પેઠે પૈસા આપવા કહ્યું. આથી સ્વામી બહુ દુભાયા અને ત્યાં સમાધિ થઈ ગઈ. એને જોઈ અયોધ્યાવાસીએ કહ્યું કે અમે પૈસા આપત પણ હવે આ સમાધિમાંથી ક્યારે ઉઠે તે નક્કી નહીં, માટે તમે આને સાચવજો, અમે બેટમાં જઈ આવીએ. એમ કહીને અયોધ્યાવાસી આરંભડે થઈને બેટ તરફ ગયા. પાછળથી સ્વામી ત્રીજે દિવસે સમાધિમાંથી જાગ્યા અને પૂછતાછ કરી. અયોધ્યાવાસીની પાછળ આરંભડે ગયા પણ ત્યાંય પૈસા વિના છાપ તથા મુદ્રા ન આપી. અને યાત્રામાં છાપ જરૂર લેવી જોઈએ. એને યાત્રાની સફળતા ગણાતી. તેથી સ્વામી તેને માટે બેસી રહ્યા પણ ત્યાંના પૂજારીઓએ સ્વામીનો તિરસ્કાર કર્યો અને મશ્કરી પણ કરી. એમ છતાં સચ્ચિદાનંદ સ્વામીએ પૈસાના અભાવે 11 લાંઘણો કરી તો પણ કોઈને દયા ન આવી. છેવટ સ્વામીએ અતિ દીન ભાવે શ્રીજીની પ્રાર્થના કરી. તે ધ્યાનમાં બેઠા એટલે મહાવદ વિજયા એકાદશીને દિવસે ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યું અને ભાવથી સ્વામીને હૈયામાં ચાંપ્યા. વળી વરદાન પણ આપ્યું કે તમે આ સ્થાનમાંથી પાછા વડતાલ જાઓ અને હું તમારી સાથે ગોમતી વગેરે તીર્થ સહિત ત્યાં આવીશ અને વડતાલમાં વાસ કરીશ. પછી મુનિ અયોધ્યાવાસીને મળી તેમની સાથે ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં જ્યાં જ્યાં મુકામ કરી રાત્રિ રહેતા ત્યાં તેમને ભગવાન દ્વારકાધીશ સાથે જ છે એમ દર્શન આપતા હતા. પછી સૌ ગઢપુર આવ્યા અને શ્રીજીને બધી વાત વિસ્તારીને કહી. પછી શ્રીજીએ પણ દ્વારકાધીશના વરદાન પ્રમાણે વડતાલમાં રણછોડરાય પધરાવ્યા અને તળાવમાં ગોમતીજીની પ્રતિષ્ઠા કરી અને શંખ, ચક્ર, ગદા અને પદ્મની છાપો પણ ત્યાં આપવા માંડી. શ્રીજી મહારાજે જ્યારે ધામમાં પધારવા માટે ઈચ્છા કરી ત્યારે જાણ્યું કે પોતાના અત્યંત પ્રેમી ભક્તો છે તે આ પ્રસંગ સહી શકશે નહીં અને ધીરજ ગુમાવી કોઈ આપઘાત કરી ન બેસે, માટે સર્વ સંત હરિભક્તોને પોતાનો ચરણસ્પર્શ કરાવી સોગન લેવડાવ્યા કે કોઈએ પોતાની પાછળ દેહત્યાગ ન કરવો. સચ્ચિદાનંદ સ્વામીને જણાયું કે મહારાજ ધામમાં જવાના થયા છે એટલે તેમણે યોગબળથી પોતાના શરીરની નાડીઓ તોડીને દેહનો ત્યાગ કરી દીધો.
પરંતુ અક્ષરધામમાં શ્રીજીએ તેમને કહ્યું કે અમારી આજ્ઞા વિરુદ્ધ કેમ આવ્યા? સ્વામી કહે, મહારાજ, તમારા વિના હું કેમ રહી શકું? તો પણ મહારાજે આજ્ઞા કરી કે દેહમાં પાછા જાઓ, એવી રીતે અહીં રાખીશ નહીં અને જલ્દી જાઓ, નહીં તો ત્યાં દેહને બાળી દેશે. સ્વામી કહે, મહારાજ, દેહમાં તો નાડીઓ તોડી નાખી છે, છતાં મહારાજ કહે એવા દેહમાં 6 મહિના રહેવું પડશે. પછી તો નિરુપાયે સ્વામી પાછા એ શિથિલ થઈ ગયેલા દેહમાં પાછા આવ્યા અને 6 મહિના સુધી એવા જર્જરિત શરીરમાં રહ્યા. પણ આ લોકનું અન્ન જ ભાગ્યે જ લીધું, કેમ કે ધામમાંથી પાછા આવ્યા બાદ આ લોકના અન્ન જ મળમૂત્ર જેવા લાગતા હતા. 6 મહિના પછી શ્રીજી તેમને ધામમાં તેડી ગયા. જય શ્રી સ્વામિનારાયણ.